નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વીએમસીની નબળી પ્રી મોન્સૂન કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરના સન ફાર્મા રોડ પર અચાનક રોડના કિનારે એક ટ્રક જમીનમાં ઘસી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ રોડ પર હજી થોડા દિવસો પહેલા જ કામ કરવામાં આવ્યું હતું. સુરતથી પેવર બ્લોકનો જથ્થો ભરીને વડોદરા આવી રહેલી આ ટ્રક જ્યારે શહેરના સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તો અચાનક બેસી ગયો હતો અને ટ્રકનું પાછળનું આખું ટાયર જમીનમાં ગરકાવ થઈ ગયું હતું. રસ્તો ઘસી પડવાના કારણે ટ્રકના નીચેના ભાગને ખૂબ જ ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે ભારે અકસ્માત સર્જાયો હતો અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ થઈ હતી. કાદવ અને નબળા રસ્તામાં ફસાયેલી આ ટ્રકને બહાર કાઢવા માટે તાત્કાલિક હાઇડ્રા ક્રેનની મદદ લેવામાં આવી હતી. જો કે ટ્રકમાં વજન વધારે હોવાના કારણે અને રસ્તો અંદરથી સાવ બેસી ગયો હોવાથી ભારે જહેમત છતાં પણ ટ્રકને બહાર કાઢી શકાઈ નહોતી. सर हम सूरत से आ रहे थे बड़ौदा ब्लॉक लेकर के और रात में यहाँ गाड़ी बैठ गई जी। सारा वाक्य कैसे हुआ था, घटना कैसे बनी थी, कितने बजे बनी थी? ये 1 बजे का आसपास घटना है। जैसे चौराहे से टर्न लिए, रोड पूरा पक्की है, दिख ही रहा है, बस गाड़ी साइड से 50 मीटर पहले बैठ गई यहीं। मतलब रोड पे बैठ गई? हाँ, रोड पे ही बैठ गई, बिल्कुल रोड पे। कितना नुकसान हुआ है? हालांकि गाड़ी का नुकसान ज्यादा हालांकि नहीं हुआ है, लेकिन 10,000 रुपए का नुकसान हुआ है। सुबह जैसे भी आई हाइड्रा आया, वो भी नहीं निकाल पाया। अब सूरत से दूसरी गाड़ी आ रही है, लेबर आ रही है, तो गाड़ी पलटी होगी। अब मतलब माल पलटी कर तब ले जाएंगे। मतलब आपको तो ऐसा लगा कि पक्की रोड थी? हाँ, पक्की रोड है, बिल्कुल पक्की रोड दिख रहा है, फिर भी बैठ गई? फिर भी बैठ गई। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ રોડ પર હજુ હમણાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. ચોમાસાની શરૂઆત પહેલા જો રસ્તો આ રીતે બેસી જતો હોય તો પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાતા લાખો રૂપિયા ક્યાં જાય છે? કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી આવી નબળી ગુણવત્તાની કામગીરીના કારણે હવે સ્થાનિકોમાં પાલિકા પ્રશાસન સામે ભારે રોષ અને ચર્ચાઓ જાગી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.